નમસ્કાર મિત્રો. તો આજે આપણે જોઈએ છીએ ચોપર. ચોપરનો ઉપયોગ શું છે અને ચોપર કઈ રીતે વર્ક કરે છે. મેઇનલી ચોપરનું કામ છે જે ડીસી સપ્લાય છે, ફિક્સ ડીસી, એને વેરિયેબલ ડીસીમાં કન્વર્ટ કરે. હવે ઘણી જગ્યાએ મિત્રો આપણને વેરિયેબલ ડીસીની જરૂરિયાત હોય છે, ફિક્સ ડીસી કરતાં વેરિયેબલ ડીસીની, કારણ કે આપણે એ પ્રમાણે સ્ટેપ અપ અથવા સ્ટેપ ડાઉન કરી અને આઉટપુટમાં ધારો કે મોટર છે તો એની સ્પીડમાં આપણે એ પ્રમાણે ફેરફાર કરવાના હોય છે. થોડાક ટાઈમ ડિલે માટે એને ઓફ રાખવી પડતી હોય છે. તો આવી બધી જરૂરિયાતો છે કે અમુક ટાઈમ ડિલે માટે ઓન જરૂરી છે, અમુક ટાઈમ ડિલે માટે એને ઓફ રાખવી પડતી હોય. તો આવા માટે આપણને એને પર્ટિક્યુલર ડીસીને ચોપ કરવો પડે. તો હવે આ ચોપરને ઉપયોગ કઈ રીતે થાય છે, તો કે ઉપયોગ છે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જ્યાં ડીસી વેરિયેબલ ડીસીની જરૂરિયાત હોય ત્યાં એનો ઉપયોગ થાય છે. હવે આની હિસ્ટ્રી આપણે જોઈએ કે કઈ રીતના ચોપરનો પહેલાં યુઝ થતો હતો, પહેલાંના ચોપર કઈ રીતના હતા. તો પહેલાંના સમયમાં જ્યારે ચોપરનો ઉપયોગ થતો ત્યારે રજિસ્ટરનો ઉપયોગ થતો. રજિસ્ટરને ચોપર એટલે કે જે એસસીઆર હોય છે એની સિરીઝમાં જોડી અને પર્ટિક્યુલર ડીસીને ચોપ કરવામાં આવતો. પણ જ્યારે રજિસ્ટર આપણે યુઝ કરીએ છીએ આર, ત્યારે I²R પ્રમાણે લોસીસ ઉત્પન્ન થાય છે. આ પાવર લોસીસ છે એ પર્ટિક્યુલર સિસ્ટમ અથવા તો સર્કિટને વધારે પડતી હીટ આપે છે. તો આ અટકાવવું અને પ્લસ આના માટે અલગ એરેન્જમેન્ટ કરવું, અલગ ખર્ચો થતો હોય છે. તો આ વસ્તુને અટકાવવા માટે રજિસ્ટરના ઉપયોગને આપણે ઓછો કર્યો. ત્યાર પછી એસી લિંક ચોપરનો યુઝ થતો હોય છે. એસી લિંક ચોપર એટલે શું, તો કે જે ફિક્સ ડીસી છે એ ફિક્સ ડીસીને એસીમાં કન્વર્ટ કરવામાં આવે, બરાબર. તો આ એસીમાં કન્વર્ટ કર્યા પછી એને સ્ટેપ અપ અથવા તો સ્ટેપ ડાઉન કરવામાં આવે અને ત્યાર પછી આ એસીને ડીસીમાં કન્વર્ટ કરવામાં આવે. તો આને કહેવાય એસી લિંક. તો આ એસી લિંક ચોપરનો પણ ઉપયોગ થતો હતો. ત્યાર પછી જનરેટરનો ઉપયોગ થતો હોય. જનરેટરની અંદર ઘણો બધો ખર્ચો વધી જાય છે કે જ્યારે આપણે વેરિયેબલ ડીસી જનરેટ કરીએ છીએ તો એના માટેની અલગ ઇક્વિપમેન્ટ, એનું સાઇઝ, જે પર્ટિક્યુલર એરિયા આપણે ડિફાઇન કરેલો હોય કે આટલા એરિયામાં જે કન્વર્ઝન થશે તો એ એરિયામાં એની સાઇઝ વધારે થઈ જાય પ્લાન લેઆઉટ પ્રમાણે, કારણ કે જનરેટરની જરૂરિયાત પડે ને એની સાથેના એના સેફ્ટી ઇક્વિપમેન્ટની જરૂરિયાત પડતી હોય છે. તો આ રીતે આપણને ખ્યાલ પડે કે જનરેટરનો ઉપયોગ કરીએ તો વધારે ખર્ચો થાય છે, વધારે કદ અથવા તો વધારે સાઇઝની જરૂરિયાત રહે છે. ત્યાર પછી આપણે એસી લિંક ચોપરનો ઉપયોગ કરીએ તો પણ આપણે વધારાની સિસ્ટમ એડ કરવી પડે, કારણ કે પહેલાં ડીસીને એસીમાં કન્વર્ટ કરવાનું, ત્યાર પછી એસીને ડીસીમાં કન્વર્ટ કરવાનું. તો આ રીતે એક્સપેન્સ વધી જાય છે અને રજિસ્ટર યુઝ કરીએ તો પાવર લોસીસ વધી જાય છે. તો આ બધું અટકાવવા માટે હવે જ્યારે નવું લેટેસ્ટ યુઝ થાય છે ચોપર, તો એ ચોપરનું એકદમ સિમ્પલ ડાયાગ્રામ છે અને એમાં આપણે પર્ટિક્યુલર એસસીઆરને ટ્રિગરિંગ સર્કિટની મદદથી ચોપ કરી શકીએ છીએ. તો આમાં જે સોલિડ સ્ટેટ ડિવાઇસનો યુઝ થાય છે એ સોલિડ સ્ટેટ ડિવાઇસ, કારણ કે ચોપર જે અત્યારે છે એની પહેલાં પણ સોલિડ સ્ટેટ ડિવાઇસ ઉપર ઘણા સંશોધનો થયા છે ચોપર ઉપર, પણ એમાં પણ ઘણા બધા ડ્રોબેક આવી ગયા છે. ત્યાર પછી હવે જે યુઝ થાય છે પર્ટિક્યુલર ટ્રિગરિંગ સર્કિટ, કે જે એસસીઆર છે આપણને ખ્યાલ છે કે એસસીઆરનું ફંક્શન શું છે, તો કે આ એસસીઆર, આ એનોડ, આ કેથોડ અને આ ગેટ. આપણને ખ્યાલ છે કે આપણે એનોડ કેથોડમાં જે સપ્લાય આપેલા હશે, અહીંયા પોઝિટિવ ને અહીંયા નેગેટિવ, આ સપ્લાય આપેલા હશે ને ગેટ સિગ્નલને આપણે જે પ્રમાણે પલ્સ આપશું એ પ્રમાણે એસસીઆર ઓન થશે અને એ પ્રમાણે ઓફ થશે. એટલે એસસીઆરનું ફંક્શન આપણને ખ્યાલ જ છે કે એસસીઆર છે એનું વોલ્ટેજ, રિવર્સ વોલ્ટેજ આપીને અથવા તેની કરંટની વેલ્યુ ઘટાડીને આપણે એસસીઆરને ઓફ કરી શકીએ છીએ અને જે કાંઈ કંટ્રોલ છે એ ટ્રિગરિંગ સર્કિટના આધારે આપણને કંટ્રોલ મળી શકે છે. તો આ એકદમ સસ્તું કહી શકાય, ઇફેક્ટિવ કહી શકાય, જેની ઇફિશિયન્સી સારી છે, જેની સાઇઝ અને કદ પણ ઓછું છે અને વધારે પ્રિફરેબલ છે અને વધારે ઇઝી છે અને વધારે સ્મૂથ આપણને આઉટપુટ આપે છે. તો આ જે એસસીઆરનો યુઝ કરીને આપણે જે ચોપર બનાવીએ છીએ કે જેમાં જે વર્ક કરે છે એ ટ્રિગરિંગ સર્કિટ વર્ક કરે છે. તો આ ટ્રિગરિંગ સર્કિટના આધારે આપણને પ્રોપર આઉટપુટ મળે છે અને જે આપણને મળે છે એ વેરિયેબલ ડીસી મળે છે. તો હવે આપણે જોઈએ કે આપણને આ વેરિયેબલ ડીસી છે એ કઈ રીતે મળશે, કઈ રીતે આપણે સિગ્નલ આપશું અને આપણને વેરિયેબલ ડીસી મળશે. તો અહીંયા જોઈએ
મેઇન બ્લોક શું છે તો કે ફિક્સ ડીસી વોલ્ટેજનું આપણે વેરિયેબલ ડીસી વોલ્ટેજમાં કન્વર્ટ કરે છે, એને કહેવાય ચોપર. હવે એક સિમ્પલ બ્લોક ડાયાગ્રામ આપણને આપેલો છે સમજવા માટે કે કઈ રીતના ચોપર વર્ક કરે છે. તો અહીંયા આ એસસીઆર છે, આ ગેટ આપણે કહી શકીએ, આ ગેટ, આ એનોડ, આ કેથોડ. તો એસસીઆર કઈ રીતે વર્ક કરે છે તો કે આ એસસીઆર માં જે આ બ્લોક સ્ક્વેર આપણે ડ્રો કરેલો છે એને ચોપર તરીકે લખેલું છે. એનો મતલબ શું છે કે આની અંદર ટ્રિગરિંગ સર્કિટ સાથેનું આ એસસીઆર છે, બરાબર. આ એસસીઆર ખાલી એસસીઆર નથી, પણ ડાયાગ્રામની સરળતા ખાતર અહીંયા ટ્રિગરિંગ સર્કિટ દર્શાવેલી નથી, એટલે આ બ્લોક દર્શાવેલું છે. જ્યારે પણ આપણે આ બ્લોક ડ્રો કરીએ અથવા તો આ બ્લોક ડ્રો કરવું ચોપરમાં ફરજિયાત છે, કારણ કે ચોપરમાં એસસીઆર ની ઉપર જે બ્લોક છે એ એવું દર્શાવે છે કે અહીંયા ઓટોમેટિક ટ્રિગરિંગ સર્કિટ જે પ્રમાણેનો ડિલે જોઈએ છે એ પ્રમાણેની ટ્રિગરિંગ સર્કિટ અહીંયા જોડેલી છે. તો અહીંયા આ ડીસી સોર્સ આપેલો છે અને અહીંયા આ લોડ આપેલો છે. લોડની એક્રોસ આપણે ધારો કે વોલ્ટેજ E0 કહીએ, તો હવે આપણે શું કરવું છે કે આપણને E0 જે વોલ્ટેજ છે એ કન્ટિન્યુઅસ નથી જોતો, વેરિયેબલ જોઈએ છે. કેવો જોઈએ છે? વેરિયેબલ. તો એના માટેની આપણને અહીંયા આ સર્કિટ આપેલી છે. તો હવે જેટલા ગાળા દરમિયાન આપણે આઉટપુટ જોતું હશે એટલા ગાળા દરમિયાન આપણે ચોપરથી અને એસસીઆર ને ઓન રાખશું, અને જેટલા સમય માટે આપણે આઉટપુટ નહીં જોતું હોય એટલા સમય દરમિયાન આપણે એસસીઆર ને ઓફ રાખશું. અહીંયા સિમ્પલ બ્લોક ડાયાગ્રામ આપણને આપેલો છે, આને તમે ફિગર 1 કહી શકો અથવા તો, અને આ છે 2. બે એક્ઝામ્પલ આપેલા છે. હવે અહીંયા શું છે તો કે ઈડીસી આપણને આઉટપુટ મળે છે, આ E0. ઈડીસી ક્યારે મળે છે તો કે આ જે વોલ્ટેજ છે આ ઈડીસી, જ્યારે આને ઓન કરવામાં આવે છે એસસીઆર ને, એટલે આની એક્રોસ તો વોલ્ટેજ 0 થઈ જાય છે, પણ અહીંયાથી જે વોલ્ટેજ મળે છે E0 ને કેટલા મળશે તો કે સોર્સ જેટલા ઈડીસી. એટલે જો અહીંયા આપણે એને ઓન કરીએ એટલે આપણને ઈડીસી વોલ્ટેજ મળે છે. હવે આ સમયે એસસીઆર ને ઓફ કરવામાં આવે, જે અહીંયા ગેટ સિગ્નલ થી આ ચોપર ની જે સર્કિટ છે એ શું કરશે તો કે આ પર્ટિક્યુલર ટ્રાન્ઝિસ્ટર અથવા એસસીઆર ને ઓફ કરશે. એટલે જેવું ઓફ થશે અહીંયા આવી જશે, જો એના વોલ્ટેજ કેવા થઈ જશે 0. પેલા વોલ્ટેજ હતા ઈડીસી અહીંયા સુધીના, પછી વોલ્ટેજ થઈ જશે ઈડીસી. હવે જ્યાં સુધી એને બીજું સિગ્નલ નહીં મળે ત્યાં સુધી એના વોલ્ટેજ 0 રહેશે, એટલે એ ગાળાને ઓફ ટાઈમ કહેવાશે અને આને કહેવાશે ઓન. અને આ ટોટલ ટી. હવે આપણને માટે એવું સર્કિટમાં દર્શાવેલું હોય કે ભાઈ આપણે ટોટલ ટી જે છે, ટોટલ ટાઈમ એટલે શું? ટોટલ ટી ને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? ટી બરાબર ટી ઓન પ્લસ ટી ઓફ, એને કહેવાય ટોટલ ટી. તો આ ટોટલ જે ટી મળે છે આપણને, આપણે એમાં કોઈ ફેરફાર નથી કરવો, પણ આપણે ઓન અને ઓફ ગાળામાં જો ફેરફાર કરવો હોય તો થઈ શકે. કઈ રીતે તો કે જો આમાં ટોટલ ટી આટલો ફિક્સ રાખેલો છે, અહીંથી આટલો ટી ઓન પ્લસ ટી ઓફ જેટલો. હવે બીજી સર્કિટમાં આપણે શું કરીએ છીએ તો કે આપણે ઓન ગાળો વધારી દઈએ છીએ, વધારે સમય માટે અહીંયા જે ટ્રિગરિંગ સર્કિટ છે એ સિગ્નલ આપશે, કન્ટિન્યુ રાખશે, અને ઓફ માટેનો ટાઈમ છે અહીંયાથી ઓફ થશે, અને ટોટલ ટી તમે જો સરખો રહેશે. તો આ એવી કન્ડિશન છે કે વેરિયેબલ ડીસી તો ખરો, પણ જે ટોટલ ટાઈમ છે એ ટોટલ ટાઈમમાં કોઈ પણ ફેરફાર થતો નથી. હવે આનું જે આપણે એવરેજ આપણને જોવું હોય કે એવરેજ આપણને કઈ રીતના આઉટપુટ મળે છે, ધારો કે અલગ અલગ ટાઈમ ડિલે આપણને આપેલા છે, અને અલગ અલગ ટાઈમ ડિલે માટે આપણે વર્ક કરીએ છીએ. એક ઇન્સ્ટન્ટ 1, ઇન્સ્ટન્ટ 2, 3 અને 4, અલગ અલગમાં ટી ઓન ગાળો અલગ છે, ટી ઓફ અલગ છે. તો આવી પરિસ્થિતિમાં આપણે જ્યારે એવરેજ વોલ્ટેજ મેળવવો હોય તો એવરેજ વોલ્ટેજનું ઇક્વેશન શું થશે તો કે એવરેજ વોલ્ટેજ E0 ઇઝ ઇક્વલ ટુ ટી ઓન ગાળો, કેટલા ગાળા દરમિયાન ઓન રહે છે, ટી ઓન ડિવાઈડ બાય ટી ઓન પ્લસ ટી ઓફ. જો અહીંયા ટોટલ એવરેજ વોલ્ટેજ ટી ઓન ઇઝ ઇક્વલ ટી ઓન ડિવાઈડ બાય ટી ઓન પ્લસ ટી ઓફ ઇન્ટુ ઈડીસી. હવે ટી ઓન પ્લસ ટી ઓફ છે એ આપણને ખ્યાલ છે ટોટલ ટી, એટલે આપણે શું કર્યું E0 ઇઝ ઇક્વલ ટુ ટી ઓન ડિવાઈડ બાય ટી ઇન્ટુ ઈડીસી. હવે ટી ઓન ડિવાઈડ બાય જે ટી છે એને કહેવાય ડ્યુટી સાયકલ. શું કહેવાશે? ડ્યુટી સાયકલ. એટલે આપણને એક્ઝેક્ટ રિઝલ્ટ શું મળ્યું તો કે E0 બરાબર KEDC. આ આપણને એવરેજ આઉટપુટ વોલ્ટેજ નું ઇક્વેશન મળ્યું, જ્યાં K છે એ ડ્યુટી સાયકલ છે. ડ્યુટી સાયકલ એટલે શું તો કે જે આપણે એકમ ટોટલ ટાઈમ કહીએ તો એ ટાઈમ દરમિયાન પર્ટિક્યુલર એસસીઆર છે કેટલો સમય ઓન રહે છે,
આને કહેવાય ડ્યુટી સાયકલ. સમજાણું કે ટોટલ ટાઈમ જે છે, ટોટલ ટાઈમ ને આપણે એકમ ગણીએ તો એટલા ટાઈમમાં એસસીઆર કેટલા સમય માટે ઓન રહે છે, બરાબર, એને કહેવાશે ડ્યુટી સાયકલ. કે ઇઝ ઇક્વલ ટુ ટી ઓન ડિવાઈડ બાય ટોટલ ટી. તો આ રીતના હવે આપણને ખ્યાલ પડે કે ભાઈ અહીંયા ટી ઓન ગાળો ઓછો છે એટલે ડ્યુટી સાયકલ કેવું થશે, ઓછું થશે. અહીંયા ટી ઓન ગાળો વધારે છે એટલે ડ્યુટી સાયકલ વધારે થશે. એટલે આપણને એ ખ્યાલ પડી જશે કે જે ડાયાગ્રામ 2 છે એમાં આપણને એવરેજ આઉટપુટ વોલ્ટેજ વધારે મળશે. કન્ટિન્યુઅસ આ જ રીતના સિગ્નલ આવશે કે જેમાં ટી ઓન ગાળો વધારે હશે અને ટી ઓફ ઓછો હશે, તો એમાં આપણને એવરેજ આઉટપુટ વોલ્ટેજ વધારે મળશે. એટલે એવી કોઈ રિક્વાયરમેન્ટ હોય કે એવરેજ આઉટપુટ વોલ્ટેજ આપણે વધારે જોતા હોય તો આપણે ટી ઓન ગાળાનો વધારે દઈએ, અને જો આપણે એવરેજ આઉટપુટ વોલ્ટેજ ઓછા જોતા હોય એટલે કે સ્ટેપ ડાઉન કરવું હોય તો આપણે શું કરશું, ટી ઓફ ગાળાને વધારશું. બરાબર. તો આ રીતે એકદમ સરળ રીતે આપણે ફિક્સ ડીસીમાંથી વેરિયેબલ ડીસી મેળવી શકીએ. બરાબર. તો આ થયું ચોપરનો બેઝિક પ્રિન્સિપલ અને ચોપરની ઉપયોગિતા. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું ક્લાસ ડી કમ્યુટેશન. આપણે આની પહેલાં કમ્યુટેશનમાં અલગ અલગ પ્રકારો જોયા હતા કે મૂળભૂત કમ્યુટેશનમાં એ, બી, સી, ડી અને ઈ ટાઈપના આપણે કમ્યુટેશન જોયા હતા ફોર્સ્ડ કમ્યુટેશનમાં, જેમાં ક્લાસ એ અને ક્લાસ બી છે એ કરંટ કમ્યુટેશન છે અને ક્લાસ સી, ડી અને ઈ એ વોલ્ટેજ કમ્યુટેશન છે. હવે કમ્યુટેશન શું એ પણ આપણે સમજ્યા હતા. કમ્યુટેશન એટલે ટુ ચેન્જ અ પાથ ઓફ અ કરંટ. બરાબર. અને એસસીઆરની જ્યારે કમ્યુટેશનની વાત કરવામાં આવે છે ત્યારે કમ્યુટેશનને આપણે ટર્ન ઓફ તરીકે લઈએ છીએ કે જ્યારે એસસીઆરને આપણે ઓફ થાય છે ત્યારે એનું કમ્યુટેશન કહીએ છીએ. તો ઓફ માટે આપણે એની વીઆઈ કેરેક્ટરિસ્ટિકને ધ્યાનમાં લઈએ છીએ. આ એસસીઆરની વીઆઈ કેરેક્ટરિસ્ટિક છે, આ કરંટ આઈ, આ વોલ્ટેજ. હવે અહીંયા ગેટ કરંટ આપવામાં આવે તો અહીંયાથી એસસીઆર ઓન થશે. ધારો કે આ કરંટ IG1 છે તો અહીંયા સુધી વોલ્ટેજ ધીમે ધીમે વધારતા જશું અને અહીંયા આપણે ગેટ કરંટ આપશું એટલે કે આ એસસીઆર, આ ગેટ કરંટ, આ એનોડ, આ એનોડ કે થોડો વોલ્ટેજ મળતા હોય ને એ દરમિયાન આપણે એને ગેટ કરંટ આપીએ છીએ ત્યારે એસસીઆર અહીંયાથી ટ્રિગર થાય છે. એટલે જ્યારે ટ્રિગર થાય છે ત્યારે એના વોલ્ટેજ એકાએક ઘટીને ઓલમોસ્ટ 0 થઈ જાય છે અને કરંટ છે એ વધવા માંડે છે. બરાબર. આ વોલ્ટેજ છે એ ઓલમોસ્ટ 0 થઈ જાય છે. આ પોઈન્ટ છે એ એસસીઆરનો ઓન થયાનો પોઈન્ટ છે. હવે આપણે શું કરવાનું છે તો કે એસસીઆર ઓન થઈ ગયો છે, હવે આપણે કરવાનું છે કમ્યુટેશન. કમ્યુટેશન એટલે કે એસસીઆરને ઓફ કરવાનો છે. એટલે આપણે એનો જે કરંટ છે, કરંટની વેલ્યુ છે આ હોલ્ડિંગ વેલ્યુ કરતાં ઓછી થવી જોઈએ. જેવી હોલ્ડિંગ વેલ્યુથી ઓછી થાય એટલે આપણે ગેટ કરંટ રિમૂવ કરી દઈએ એટલે એસસીઆર છે એ ઓફ થઈ જાય. તો આ બેઝિક નિયમ છે આનો. તો હવે આપણે આમાં જોઈએ છીએ ક્લાસ ડી કમ્યુટેશન. એ પણ એ વોલ્ટેજ કમ્યુટેશનનો ટાઈપ છે. કરંટ અને વોલ્ટેજ કમ્યુટેશન એટલે કરંટ કમ્યુટેશન એટલે કે આપણે એસસીઆર નો જે કરંટ છે આઈએસસીઆર એને આપણે રિડ્યુસ કરીએ છીએ. બરાબર. એને રિડ્યુસ કરશું એટલે એની વેલ્યુ હોલ્ડિંગ કરતાં ઓછી આવશે એટલે એ ઓફ થઈ જશે, કમ્યુટેટ થઈ જશે. એ જ રીતના વોલ્ટેજ કમ્યુટેશન એટલે કે આપણે મેઇન જે એસસીઆર છે એને રિવર્સ બાયસ કન્ડિશનમાં લઈ આવીએ છીએ. એટલે જ્યારે એસસીઆરને જે પદ્ધતિમાં આપણે એસસીઆરને રિવર્સ બાયસ મોડમાં લઈ જતા હોય અને કમ્યુટેટ કરતા હોય તો એને વોલ્ટેજ કમ્યુટેશન કહેવાય. એટલે ક્લાસ સી, ડી અને ઈ એ વોલ્ટેજ કમ્યુટેશનના ટાઈપ છે કારણ કે એમાં મેઇન એસસીઆર છે એને આપણે રિવર્સ બાયસ મોડમાં ઓફ કરીએ છીએ. તો હવે આપણે અહીંયા ક્લાસ ડી નો આપણને ડાયાગ્રામ સર્કિટ આપેલી છે એ થોડુંક સમજીએ કઈ રીતના છે. અહીંયા સપ્લાય આપેલો છે, ડીસી સપ્લાય, કેપેસિટર છે, એની સાથે SCR2 જોડેલો છે અને મેઇન SCR છે SCR1. બરાબર. આ SCR1 છે એ મેઇન SCR છે કે જે લોડ સાથે જોડેલો છે. જ્યારે ઇન્ડક્ટર અને ડાયોડ છે એ આ રીતનું કનેક્શન આપેલું છે. જ્યારે ગેટ કરંટ ડિસ્ચાર્જિંગના પાથ માટે એ સપોર્ટમાં રહેશે આ SCR2. તો હવે આપણે આનું ઓપરેશન કઈ રીતે વર્ક કરે છે આપણે મેઇનલી આમાં કરવાનું શું થશે
કે જે મેઇન એસસીઆર છે, મેઇન એસસીઆર કયો છે તો કે એસસીઆર 1, તો એને આપણે કમ્યુટેટ કરવાનો છે. અહીંયા આપણને આપણું એમ જે છે એ ખાસ ભૂલાય નહીં, કારણ કે વધારે એસસીઆર હોય છે તો ત્યારે આપણે એક પછી એક એસસીઆર ને ઓન કરતા હોય છે, ઓફ કરતા હોય છે, પણ આપણું ગોલ શું છે કે મેઇન એસસીઆર છે જે એસસીઆર 1 એને કમ્યુટેટ કરવાનું આપણું ગોલ છે. તો હવે ફર્સ્ટ સ્ટેપ જે છે સ્ટેપ 1, તો સ્ટેપ 1 માં શું પરિસ્થિતિ હશે તો કે બંને એસસીઆર ઓફ હશે અને કેપેસિટર ડિસ્ચાર્જ હશે. ધારો કે આને આપણે કહીએ એસસીઆર 1, આ એસસીઆર 2 અને આ કેપેસિટર. તો આ ઓફ હશે, આ પણ ઓફ અને આ 0. એસસીઆર 1, 2 અને કેપેસિટર બધું ઓફ છે સ્ટેપ 1 માં. ત્યાર પછી સ્ટેપ 2 જે છે, સ્ટેપ 2 માં આપણે શું કરીએ છીએ તો કે પહેલા તો આપણે કેપેસિટરને ચાર્જ કરવું પડશે. જો આપણે સ્ટેપ યાદ રાખવાના છે કે જેમ આપણે ક્લાસ સી કમ્યુટેશન હતું આની પહેલાનું, તો એમાં આપણે શું કામે એસસીઆર 1 ને ઓન કરતા હતા અને અહીંયા આપણે શું કામે એસસીઆર 2 ને પહેલા ઓન કરીએ છીએ. એનું રીઝન એક જ છે કે આપણે પહેલા કેપેસિટરને ચાર્જ કરવું છે, બરાબર. એટલે અહીંયા આપણને ખબર છે કે જો આપણે એસસીઆર 1 ને ઓન કરશું તો કેપેસિટર ચાર્જ થશે નહીં. આપણે પહેલા એસસીઆર 2 ને ઓન કરવું પડશે જેથી કેપેસિટરને ચાર્જિંગ પાથ મળી રહે. એટલે પહેલા આપણે શું કરશું, સ્ટેપ 2 ની અંદર એસસીઆર 2 ને આપણે ઓન કરશું. આ હજી ઓફ જ છે. જેવું ઓન કરશું એટલે શું થશે તો કે કરંટ છે એ આ ડાયરેક્શનમાં પાસ થશે, આ સી માંથી થઈ એસસીઆર 2 લોડ અને ઈ, આ ડાયરેક્શનમાં કેપેસિટર છે એ ચાર્જ થશે. અને કઈ પોલારિટી તો કે ઉપરની પ્લેટ પોઝિટિવ અને નીચેની પ્લેટ નેગેટિવ. આ પોલારિટીથી કેપેસિટર ચાર્જ થઈ જશે, એટલે કેપેસિટર ચાર્જ. હવે આપણને ખ્યાલ છે કેપેસિટર એક વખત ચાર્જ થઈ ગયું ફૂલી એટલે શું થશે તો કે હવે એને ડિસ્ચાર્જ થવાનું. તો ડિસ્ચાર્જ થવા માટે એના વોલ્ટેજ છે એ મેક્સિમમ હશે, કરંટ છે એ રિવર્સ થશે. એટલે કે એનો કરંટ જે અહીંયાથી પસાર થાય છે ચાર્જિંગ કરંટ, એ ચાર્જિંગ કરંટ છે એ 0 થઈ જશે. શું થશે, આ પ્રોસેસ પૂરી થયા પછી ચાર્જિંગ કરંટ ઓલમોસ્ટ 0 થઈ જશે. એટલે કે અહીંયાથી જે કરંટ પાસ થાય છે એ કરંટ આપણે એમ કહીએ કે આ કરંટ છે એને આપણે આઈસી કહીએ. સપોઝ ધારો કે આ કરંટને આઈસી ચાર્જિંગ કરંટ, તો ઇઝ ઇક્વલ ટુ આપણે આઈ એસસીઆર 2 કહી શકીએ, કારણ કે જે ચાર્જિંગ કરંટ છે એ જ એસસીઆર 2 નો કરંટ છે. તો આ બંને કરંટ સરખાવવા જોઈએ. આ 0 થાય છે એનો મતલબ આઈએસસીઆર 2 0 થાય છે. એટલે જેવું આ 0 થશે એવું એસસીઆર 2 છે એ ઓફ થઈ જશે. એટલે આને ઓન કર્યા પછી આ એસસીઆર 2 છે એની રીતે જ ઓફ થઈ જશે. તો પછી આપણે શું કરશું, એસસીઆર 2 ઓફ થઈ ગયું છે, હવે કેપેસિટર ફૂલી ચાર્જ છે, ત્યારે આપણે એસસીઆર 1 ને ઓન કરીએ છીએ. એટલે આ સ્ટેપ 3 આપણે લઈએ તો એ પ્રોસેસ ઓટોમેટિક હશે. એમાં શું પરિસ્થિતિ શું હશે તો કે એસસીઆર 2 છે એ ઓફ થઈ ગયું છે, બરાબર, અને કેપેસિટર સી છે એ ફૂલ્લી ચાર્જ. એ કન્ડિશનમાં આપણે એસસીઆર 1 ને ઓન કરીએ છીએ. એસસીઆર 1, બરાબર. એસસીઆર 1 ને ઓન કરશું એટલે શું થશે તો કે એક તો કરંટ છે બે ડાયરેક્શનમાં પાસ થશે. એક પાથ કયો હશે તો કે ઈ એસસીઆર 1, પછી ત્યાંથી આવશે આરએલ અને ઈ. આ ડાયરેક્શનમાં લોડ કરંટ પાસ થશે એસસીઆર 1 માંથી થઈને, બરાબર. ત્યાર પછી કેપેસિટર ડિસ્ચાર્જ થવા માટેનો જે પાથ હશે એ શું હશે કે સી, પછી એસસીઆર 1 અહીંયા, ત્યાંથી આવશે અહીંયા ઇન્ડક્ટર એલ, ત્યાંથી ડાયોડ ડી અને પાછું સી. તો આ બે ડાયરેક્શનમાં કરંટ પાસ થશે, બરાબર. જ્યારે એક છે એ એસસીઆર માંથી થઈ અને લોડ કરંટ પાસ થશે અને બીજો કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થશે.
તો આ રીતે કેપેસિટર ફૂલ્લી ડિસ્ચાર્જ થઈ જશે આ પાથમાં, અને સપ્લાય હજી ચાલુ છે. એટલે જેવું કેપેસિટર ફૂલ્લી ડિસ્ચાર્જ થઈ જશે એટલે આ જ પાથમાં ઓપોઝિટ પોલારિટીથી ચાર્જ થશે. એટલે પછી શું થશે, આ કન્ડિશનની અંદર કેપેસિટર છે એ ઓપોઝિટ પોલારિટીથી ચાર્જ થશે, એટલે કે -E વોલ્ટેજથી ચાર્જ થઈ જશે કેપેસિટર. એટલે ઉપરની પ્લેટ છે એ નેગેટિવ થઈ જશે, નીચેની પ્લેટ છે એ પોઝિટિવ થઈ જશે. આ પરિસ્થિતિમાં SCR1 છે એ ઓન છે. તો હવે આ પોલારિટીથી કેપેસિટર ચાર્જ થઈ ગયું, એટલે હવે એને જ્યારે ફૂલ્લી રિવર્સ પોલારિટીથી ચાર્જ થઈ જશે એટલે હવે એને પોતાને ડિસ્ચાર્જ થવા માટેનો પાથ જોશે. તો અહીંયા આ ડાયોડ તો એને બ્લોક કરશે, કારણ કે ડાયોડમાં ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં જ કરંટ પાસ થાય. એટલે હવે જ્યારે આપણે SCR2 ને ઓન કરશું એટલે શું થશે કે આને ડિસ્ચાર્જ પાથ મળશે. એટલે આપણે સ્ટેપ 4 જે છે, સ્ટેપ 4માં આપણે શું કરીએ છીએ તો કે SCR2 ને આપણે ઓન કરીએ. SCR2 ને ઓન કરશું આને એટલે શું થશે, કેપેસિટર રિવર્સ પોલારિટીથી ચાર્જ છે એટલે આ ડાયરેક્શનમાં કરંટ પાસ થશે. અને કરંટ કઈ ડાયરેક્શનમાં પાસ થશે તો કે SCR2 અને SCR1 અને કેપેસિટર, કારણ કે આને આપણે ડિસ્ચાર્જ કરી દીધું છે અને SCR1 પણ ઓન છે. એટલે આ જે કરંટ છે બરાબર, કારણ કે આ ઓન છે અને આને ઓન કર્યું છે અને અહીંયા આપણે આ કેપેસિટર છે -E વોલ્ટેજ તરીકે વર્તે છે. એટલે આ લૂપમાં કરંટ જે છે કેપેસિટરનો IC કરંટ એ આના ISCR1 ને ઓપોઝ કરશે અને આની કરંટની વેલ્યુ મેઇન SCRના કરંટની વેલ્યુ ધીમે ધીમે રિડ્યુસ થશે અને અહીંયા રિવર્સ બાયસ મોડમાં જ કનેક્ટ થઈ જશે. જો આને એનોડ ગયો, આ કેથોડ બરાબર ના ગેટ, તો આ નેગેટિવ અને આ પોઝિટિવ, એટલે કે SCR1 છે રિવર્સ બાયસ કન્ડિશનમાં આવી ગયો. એટલે જ આપણે જે વાત કરી હતી કે ક્લાસ D કમ્યુટેશન છે એને વોલ્ટેજ કમ્યુટેશન પણ કહેવાય, કારણ કે અહીંયા મેઇન SCR છે એને રિવર્સ બાયસમાં લઈ આવી અને પછી કમ્યુટેટ કરવામાં આવે છે. એટલે અહીંયા રિવર્સ બાયસમાં આવી જાય છે અને ધીમે ધીમે કરંટની વેલ્યુ મેઇન SCR છે એના કરંટની વેલ્યુ ધીમે ધીમે રિડ્યુસ થાય છે, કારણ કે અહીંયા કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે. અને એક કન્ડિશન એવી આવશે કે એના કરંટની વેલ્યુ છે એ હોલ્ડિંગ કરંટથી ઓછી થઈ જશે, જેના કારણે આપણે એને ઓફ કરી શકશું. એટલે એ એની રીતે જ ઓફ થઈ જશે. જેવું એનો કરંટ જે 0 થશે એટલે આ મેઇન SCR છે ઓફ. હવે અહીંયા આપણે આ ઓફ શબ્દ યુઝ કરીએ એનાથી વધારે સારું છે આપણે કમ્યુટેડ યુઝ કરીએ, બરાબર. એટલે કે મેઇન SCR છે એનું કમ્યુટેશન અહીંયા આ રીતે આપણે જોવા મળે છે. અને આ રીતે એક વખત આ ડિસ્ચાર્જ થઈ ગયું, કેપેસિટર અહીંયા ડિસ્ચાર્જ થવાનું શરૂ કરશે એટલે આને ઓફ કરશે અને જેવું ડિસ્ચાર્જ થઈ જશે એવું પાછું પોઝિટિવ પોલારિટીથી SCR2 RL મારફતે ચાર્જ થશે. એટલે આ એક વખત ડિસ્ચાર્જ પાથ પૂરો થયો પછી પાછું પોલારિટીની ચેન્જ થશે અને ઉપરની પ્લેટ પોઝિટિવ અને નીચેની પ્લેટ નેગેટિવથી, હજી SCR2 ઓન જ છે એટલે અહીંયાથી કેપેસિટર SCR2 RL મારફતે કેપેસિટર છે એ પાછું ચાર્જ થશે અને પાછું આપણે જે પેલું આ બીજું સ્ટેપ હતું ત્યાં પાછા પહોંચી જશું. આ ઓફ હશે, SCR2 ઓન અને કેપેસિટર છે એ ફૂલ્લી ચાર્જ થશે. તો આ રીતે મિત્રો આપણે ક્લાસ D કમ્યુટેશનની અંદર મેઇન SCR ને કમ્યુટેટ કરી શકીએ, બરાબર. ને આને વોલ્ટેજ કમ્યુટેશન શા માટે કહેવાય છે, કારણ કે એનોડ છે એ નેગેટિવ પોલારિટી એ પહોંચે છે અને કેથોડને પોઝિટિવ પોલારિટી આપી અને રિવર્સ બાયસ કન્ડિશનમાં SCR ને લઈ જવામાં આવે છે. અને આ SCR2 ને જ્યારે આપણે ઓન કરીએ છીએ, જ્યારે કેપેસિટર છે એ -E વોલ્ટેજથી ચાર્જ થઈ ગયો હોય છે, તો ત્યારે કેપેસિટરનો જે વોલ્ટેજ છે, કરંટ છે IC એ SCRના મેઇન કરંટને ઓપોઝ કરશે અને એનો મેઇન કરંટ છે એ રિડ્યુસ થશે અને હોલ્ડિંગથી વેલ્યુ એની ઘટી અને 0 થશે અને SCR1નું કમ્યુટેશન થતું આપણને જોવા મળશે. જનરલી આને આપણે જોન્સ ચોપર જે છે એમાં યુઝ કરશું. ચોપર એટલે કે જેમાં આપણે ડીસીને કન્ટિન્યુઅસ ડીસીની જરૂરિયાત ન હોય તો ત્યાં આપણે ચોપર સર્કિટનો યુઝ કરતા હોઈએ છીએ. તો ક્લાસ D કમ્યુટેશન છે ચોપર સર્કિટમાં સૌથી વધુ ઉપયોગી થાય.
બરાબર. અને આનાથી આપણને ટાઈમ રેશિયો પણ સારો મળે છે અને પલ્સ વિડ્થનું રેગ્યુલેશન પણ સારું મળે છે. એટલા માટે આપણે આનો મેક્સિમમ યુઝ થાય છે ક્લાસ ડી કમ્યુટેશનનો, કે જેમાં ટાઈમ રેશિયો પણ સારો મળે અને આપણને પલ્સ વિથ રેગ્યુલેશન પણ સારું મળે. જો અહીંયા જે એનો રેગ્યુલેશન જે ટાઈમ છે, અહીંયા આપણે કમ્યુટેટિંગ કમ્પોનન્ટની વાત કરીએ, કમ્યુટેટિંગ કમ્પોનન્ટની જો ચર્ચા કરીએ તો સી, ડી અને એલ, સી, ડી અને એલ જે છે એટલે કે કેપેસિટર, ડાયોડ અને ઇન્ડક્ટર એ આપણને કમ્યુટેટિંગ કમ્પોનન્ટ તરીકે વર્તે છે. અને કેટલા સમયે આપણે મેઇન એસસીઆરને ઓફ કરવો એની વેલ્યુ કેપેસિટર અને ઇન્ડક્ટરની વેલ્યુ પર ડિપેન્ડ કરે છે. એના આધારે ટાઈમ ડિલે ડિસાઇડ થાય છે. તો મિત્રો આ રીતે આપણે ક્લાસ ડી કમ્યુટેશનમાં મેઇન એસસીઆરને સેલ્ફ કમ્યુટેશનથી ઓફ કરી શકશું અને આને વોલ્ટેજ કમ્યુટેશન પણ કહેવાય છે, કારણ કે મેઇન એસસીઆરને આપણે રિવર્સ બાયસ કન્ડિશનમાં લઈ આવી અને પછી ઓફ કરીએ છીએ. હવે આપણે જોઈએ ક્લાસ ઈ કમ્યુટેશન. ક્લાસ ઈ કમ્યુટેશન એ પણ વોલ્ટેજ કમ્યુટેશન જ છે, બરાબર, પણ એને એક્સટર્નલ પલ્સ કમ્યુટેશન પણ કહેવાય છે. કઈ રીતે? તો કે હવે અહીંયા જે આપણને ખ્યાલ છે ક્લાસ ઈ એટલે આપણે જે જોયું આગળ કે એ, બી, સી, ડી અને ઈ પ્રકારના મેઇન કમ્યુટેશન છે, જેમાં એ અને બી છે એ કરંટ કમ્યુટેશન છે અને સી, ડી અને ઈ એ વોલ્ટેજ કમ્યુટેશન છે. તો આ વોલ્ટેજ કમ્યુટેશન એટલે શું કરવાનું થશે? તો કે વોલ્ટેજ કમ્યુટેશનમાં આપણે મેઇન એસસીઆરને રિવર્સ બાયસ કરીએ છીએ. એટલે કે આ એસસીઆર મેઇન છે ને એને આપણે કમ્યુટેટ કરવાનો છે. આ એનો એનોડ, આ એનો કેથોડ. એને રિવર્સ બાયસ મોડમાં લઈ જવામાં આવે છે અને ઓફ કરવામાં આવે છે, ત્યારે એને વોલ્ટેજ કમ્યુટેશન કહેવાય છે. તો અહીંયા આપણને બે સર્કિટ દર્શાવેલી છે, અને એ કયો અને આ ફિગર બી. આ બંનેમાં આપણે ક્લાસ ઈ કમ્યુટેશનની જ સર્કિટ છે. એક સર્કિટમાં આપણે આ મેઇન એસસીઆર જે છે, આ મેઇન એસસીઆર જેને આપણે ઓફ કરવાનું, કમ્યુટેટ કરવાનું છે. તો આપણે શું કર્યું છે, અહીંયા એક બીજેટીનો યુઝ કર્યો છે, બાય જંક્શન ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ, કે જેમાં આ એનો બેઝ, આ એમીટર અને આ કલેક્ટર. હવે જ્યારે પેલા એસસીઆરને ઓન કરીએ છીએ એટલે કરંટ છે અહીંયાથી લોડ કરંટ પાસ થશે, IL એસસીઆરમાંથી થઈ અને કરંટ પાસ થશે. હવે જ્યારે આપણે એસસીઆરને ઓફ કરવાનું હોય ત્યારે બીજેટીમાં બેઝમાં છે આપણે સિગ્નલ આપવાનો રહેશે. હવે આ સિગ્નલની લેન્થ કેવડી હશે? તો કે ટર્ન ઓફ ટાઈમ જેટલી. એસસીઆરનો જેટલો ટર્ન ઓફ ટાઈમ હશે એટલા ટાઈમ ડ્યુરેશનનો પલ્સ છે એ બેઝમાં આપવામાં આવશે. અને અહીંયા છે, અહીંયા જો તમે સપ્લાય આ નેગેટિવ એટલે કે આ એનોડ અને આ કેથોડ. એનોડ છેડો જે છે ત્યાં નેગેટિવ બેટરીનો છેડો આપેલો છે અને કેથોડ છે ત્યાં પોઝિટિવ આપેલો છે. એટલે સીધું આ E2 જે રિવર્સ બાયસનું સપ્લાય જોડેલું છે એ સપ્લાય આની સાથે કન્ડક્ટ થશે અને મેઇન એસસીઆરને રિવર્સ બાયસ કરશે અને એસસીઆર છે એ ઓફ થશે. રિવર્સ બાયસ થશે એટલે એની કરંટની વેલ્યુ ઘટવા માંડશે અને કરંટ છે એ હોલ્ડિંગ વેલ્યુ કરતાં ઓછો થશે એટલે એસસીઆર છે એ ઓફ થઈ જશે. પણ અહીંયા ધ્યાન શું રાખવાનું છે કે આ બેઝને જે આપણે પલ્સ આપીએ છીએ એ પલ્સનું ડ્યુરેશન છે એ એસસીઆરના ટર્ન ઓફ ટાઈમ જેટલું હોવું જોઈએ, બરાબર. એટલે આ એસસીઆર છે એ ઓફ થશે, એટલે કે એને રિવર્સ રિકવરી કરંટ જે છે એ પૂરો પાડશે અને આ રીતે એસસીઆરનું કમ્યુટેશન થશે આ ફિગરમાં. હવે આપણે જોઈએ ફિગર બી. તો એમાં આપણે ટ્રાન્સફોર્મરનો યુઝ કર્યો છે, બરાબર. આ પલ્સ ટ્રાન્સફોર્મર તમે જોઈ શકો છો, અહીંયા આ કેપેસિટર રાખેલું છે અને એના થ્રુ ચાર્જિંગ થાય છે અને જ્યારે એસસીઆરને ઓન કરવામાં આવે છે ત્યારે કરંટ છે એ આ ડાયરેક્શનમાં પાસ થશે. એસસીઆર અને આરએલ થ્રુ કરંટ પાસ થશે. હવે જ્યારે આપણે એસસીઆરને કમ્યુટેટ કરવાનું છે ત્યારે આપણે શું કરશું કે આ પલ્સ ટ્રાન્સફોર્મરમાંથી પ્રાઇમરીમાં પલ્સ આપવામાં આવશે. આ પ્રાઇમરીમાં પલ્સ આપશું એટલે શું થશે તો કે સેકન્ડરીની અંદર આ પ્રાઇમરી, આ સેકન્ડરી. પ્રાઇમરીમાં પલ્સ આપશું એટલે એ સેકન્ડરીમાં ઇન્ડ્યુસ થશે અને એ આમાં રિવર્સ જે એસસીઆરને રિવર્સ રિકવરી કરંટ છે એ પૂરો પાડશે અને એસસીઆર છે એ કમ્યુટેટ થશે, કારણ કે એનો મેઇન એસસીઆરનો જે કરંટ છે એ રિડ્યુસ થશે અને રિવર્સ રિકવરી કરંટને લીધે એસસીઆર છે એ ઓફ થઈ જશે, બરાબર. તો આ રીતના એમાં સૌથી સરળ અને મેક્સિમમમાં બીજેટીનો યુઝ કરી અને પલ્સ ટ્રાન્સફોર્મર, એટલે આને એક્સટર્નલ પલ્સ ટ્રાન્સફોર્મર કહેવાય છે કે એક્સટર્નલ પલ્સ આપવામાં આવે છે. એટલે આ સેલ્ફ કમ્યુટેશન નથી, પણ આપણે એને એક્સટર્નલ પલ્સ આપી અને એસસીઆરને ઓફ કરીએ છીએ, એટલે કે કમ્યુટેટ કરીએ છીએ. તો આ થયું મિત્રો ક્લાસ ઈ કમ્યુટેશન. તો આપણે આ રીતે ક્લાસ એ, બી, સી, ડી અને ઈ કમ્યુટેશન જોયા, જે ફોર્સ્ડ કમ્યુટેશનના મૂળભૂત પ્રકારો છે. ખૂબ ખૂબ આભાર.
નમસ્કાર મિત્રો. તો આજે આપણે જોઈએ છીએ ચોપર. ચોપરનો ઉપયોગ શું છે અને ચોપર કઈ રીતે વર્ક કરે છે. મેઇનલી ચોપરનું કામ છે જે ડીસી સપ્લાય છે, ફિક્સ ડીસી, એને વેરિયેબલ ડીસીમાં કન્વર્ટ કરે. હવે ઘણી જગ્યાએ મિત્રો આપણને વેરિયેબલ ડીસીની જરૂરિયાત હોય છે ફિક્સ ડીસી કરતાં વેરિયેબલ ડીસીની, કારણ કે આપણે એ પ્રમાણે સ્ટેપ અપ અથવા સ્ટેપ ડાઉન કરી અને આઉટપુટમાં ધારો કે મોટર છે તો એની સ્પીડમાં આપણે એ પ્રમાણે ફેરફાર કરવાના હોય છે. ટાઈમ ડિલે, થોડાક ટાઈમ ડિલે માટે એને ઓફ રાખવી પડતી હોય છે. તો આવી બધી જરૂરિયાતો છે કે અમુક ટાઈમ ડિલે માટે ઓન જરૂરી છે, અમુક ટાઈમ ડિલે માટે એને ઓફ રાખવી પડતી. તો આવા માટે આપણને એને પર્ટિક્યુલર ડીસીને ચોપ કરવો પડે. તો હવે આ ચોપરને ઉપયોગ કઈ રીતે થાય છે, તો કે ઉપયોગ છે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જ્યાં ડીસી વેરિયેબલ ડીસીની જરૂરિયાત હોય ત્યાં એનો ઉપયોગ થાય છે. હવે આની હિસ્ટ્રી આપણે જોઈએ કે કઈ રીતના ચોપરનો પહેલાં યુઝ થતો હતો, પહેલાંના ચોપર કઈ રીતના હતા. તો પહેલાંના સમયમાં જ્યારે ચોપરનો ઉપયોગ થતો ત્યારે રજિસ્ટરનો ઉપયોગ થતો. રજિસ્ટરને ચોપર એટલે કે જે એસસીઆર હોય છે એની સિરીઝમાં જોડી અને પર્ટિક્યુલર ડીસીને ચોપ કરવામાં આવતો. પણ જ્યારે રજિસ્ટર આપણે યુઝ કરીએ છીએ આર, ત્યારે I²R પ્રમાણે લોસીસ ઉત્પન્ન થાય છે. આ પાવર લોસીસ છે એ પર્ટિક્યુલર સિસ્ટમ અથવા તો સર્કિટને વધારે પડતી હીટ આપે છે. તો આ અટકાવવું અને પ્લસ આના માટે અલગ એરેન્જમેન્ટ કરવું, અલગ ખર્ચો થતો હોય છે. તો આ વસ્તુને અટકાવવા માટે રજિસ્ટરના ઉપયોગને આપણે ઓછો કર્યો. ત્યાર પછી એસી લિંક ચોપરનો યુઝ થતો હોય છે. એસી લિંક ચોપર એટલે શું, તો કે જે ફિક્સ ડીસી છે એ ફિક્સ ડીસીને એસીમાં કન્વર્ટ કરવામાં આવે, બરાબર. તો આ એસીમાં કન્વર્ટ કર્યા પછી એને સ્ટેપ અપ અથવા તો સ્ટેપ ડાઉન કરવામાં આવે અને ત્યાર પછી આ એસીને ડીસીમાં કન્વર્ટ કરવામાં આવે. તો આને કહેવાય એસી લિંક. તો આ એસી લિંક ચોપરનો પણ ઉપયોગ થતો હતો. ત્યાર પછી જનરેટરનો ઉપયોગ થતો હોય. જનરેટરની અંદર ઘણો બધો ખર્ચો વધી જાય છે કે જ્યારે આપણે વેરિયેબલ ડીસી જનરેટ કરીએ છીએ તો એના માટેની અલગ ઇક્વિપમેન્ટ, એનું સાઇઝ, જે પર્ટિક્યુલર એરિયા આપણે ડિફાઇન કરેલો હોય કે આટલા એરિયામાં જે કન્વર્ઝન થશે તો એ એરિયામાં એની સાઇઝ વધારે થઈ જાય પ્લાન લેઆઉટ પ્રમાણે, કારણ કે જનરેટરની જરૂરિયાત પડે ને એની સાથેના એના સેફ્ટી ઇક્વિપમેન્ટની જરૂરિયાત પડતી હોય છે. તો આ રીતે આપણને ખ્યાલ પડે કે જનરેટરનો ઉપયોગ કરીએ તો વધારે ખર્ચો થાય છે, વધારે કદ અથવા તો વધારે સાઇઝની જરૂરિયાત રહે છે. ત્યાર પછી આપણે એસી લિંક ચોપરનો ઉપયોગ કરીએ તો પણ આપણે વધારાની સિસ્ટમ એડ કરવી પડે, કારણ કે પહેલાં ડીસીને એસીમાં કન્વર્ટ કરવાનું, ત્યાર પછી એસીને ડીસીમાં કન્વર્ટ કરવાનું. તો આ રીતે એક્સપેન્સ વધી જાય છે અને રજિસ્ટર યુઝ કરીએ તો પાવર લોસીસ વધી જાય છે. તો આ બધું અટકાવવા માટે હવે જ્યારે નવું લેટેસ્ટ યુઝ થાય છે ચોપર, તો એ ચોપરનું એકદમ સિમ્પલ ડાયાગ્રામ છે અને એમાં આપણે પર્ટિક્યુલર એસસીઆરને ટ્રિગરિંગ સર્કિટની મદદથી ચોપ કરી શકીએ છીએ. તો આમાં જે સોલિડ સ્ટેટ ડિવાઇસનો યુઝ થાય છે એ સોલિડ સ્ટેટ ડિવાઇસ, કારણ કે ચોપર જે અત્યારે છે એની પહેલાં પણ સોલિડ સ્ટેટ ડિવાઇસ ઉપર ઘણા સંશોધનો થયા છે ચોપર ઉપર, પણ એમાં પણ ઘણા બધા ડ્રોબેક આવી ગયા છે. ત્યાર પછી હવે જે યુઝ થાય છે પર્ટિક્યુલર ટ્રિગરિંગ સર્કિટ, કે જે એસસીઆર છે આપણને ખ્યાલ છે કે એસસીઆરનું ફંક્શન શું છે, તો કે આ એસસીઆર, આ એનોડ, આ કેથોડ અને આ ગેટ. આપણને ખ્યાલ છે કે આપણે એનોડ કેથોડમાં જે સપ્લાય આપેલા હશે, અહીંયા પોઝિટિવ ને અહીંયા નેગેટિવ આ સપ્લાય આપેલા હશે ને ગેટ સિગ્નલને આપણે જે પ્રમાણે પલ્સ આપશું એ પ્રમાણે એસસીઆર ઓન થશે અને એ પ્રમાણે ઓફ થશે. એટલે એસસીઆરનું ફંક્શન આપણને ખ્યાલ જ છે કે એસસીઆર છે એનું વોલ્ટેજ, રિવર્સ વોલ્ટેજ આપીને અથવા તેની કરંટની વેલ્યુ ઘટાડીને આપણે એસસીઆરને ઓફ કરી શકીએ છીએ અને જે કાંઈ કંટ્રોલ છે એ ટ્રિગરિંગ સર્કિટના આધારે આપણને કંટ્રોલ મળી શકે છે. તો આ એકદમ સસ્તું કહી શકાય, ઇફેક્ટિવ કહી શકાય, જેની ઇફિશિયન્સી સારી છે, જેની સાઇઝ અને કદ પણ ઓછું છે અને વધારે પ્રિફરેબલ છે અને વધારે ઇઝી છે અને વધારે સ્મૂથ આપણને આઉટપુટ આપે છે. તો આ જે એસસીઆરનો યુઝ કરીને આપણે જે ચોપર બનાવીએ છીએ કે જેમાં જે વર્ક કરે છે એ ટ્રિગરિંગ સર્કિટ વર્ક કરે છે. તો આ ટ્રિગરિંગ સર્કિટના આધારે આપણને પ્રોપર આઉટપુટ મળે છે અને જે આપણને મળે છે એ વેરિયેબલ ડીસી મળે છે. તો હવે આપણે જોઈએ કે આપણને આ વેરિયેબલ ડીસી છે એ કઈ રીતે મળશે, કઈ રીતે આપણે સિગ્નલ આપશું અને આપણને વેરિયેબલ ડીસી મળશે. તો અહીંયા જોઈએ
મેઇન બ્લોક શું છે તો કે ફિક્સ ડીસી વોલ્ટેજનું આપણે વેરિયેબલ ડીસી વોલ્ટેજમાં કન્વર્ટ કરે છે, એને કહેવાય ચોપર. હવે એક સિમ્પલ બ્લોક ડાયાગ્રામ આપણને આપેલો છે સમજવા માટે કે કઈ રીતના ચોપર વર્ક કરે છે. તો અહીંયા આ એસસીઆર છે, આ ગેટ આપણે કહી શકીએ, આ ગેટ, આ એનોડ, આ કેથોડ. તો એસસીઆર કઈ રીતે વર્ક કરે છે તો કે આ એસસીઆર માં જે આ બ્લોક સ્ક્વેર આપણે ડ્રો કરેલો છે એને ચોપર તરીકે લખેલું છે. એનો મતલબ શું છે કે આની અંદર ટ્રિગરિંગ સર્કિટ સાથેનું આ એસસીઆર છે, બરાબર. આ એસસીઆર ખાલી એસસીઆર નથી, પણ ડાયાગ્રામની સરળતા ખાતર અહીંયા ટ્રિગરિંગ સર્કિટ દર્શાવેલી નથી, એટલે આ બ્લોક દર્શાવેલું છે. જ્યારે પણ આપણે આ બ્લોક ડ્રો કરીએ અથવા તો આ બ્લોક ડ્રો કરવું ચોપરમાં ફરજિયાત છે, કારણ કે ચોપરમાં એસસીઆર ની ઉપર જે બ્લોક છે એ એવું દર્શાવે છે કે અહીંયા ઓટોમેટિક ટ્રિગરિંગ સર્કિટ જે પ્રમાણેનો ડિલે જોઈએ છે એ પ્રમાણેની ટ્રિગરિંગ સર્કિટ અહીંયા જોડેલી છે. તો અહીંયા આ ડીસી સોર્સ આપેલો છે અને અહીંયા આ લોડ આપેલો છે. લોડની એક્રોસ આપણે ધારો કે વોલ્ટેજ E0 કહીએ, તો હવે આપણે શું કરવું છે કે આપણને E0 જે વોલ્ટેજ છે એ કન્ટિન્યુઅસ નથી જોતો, વેરિયેબલ જોઈએ છે. કેવો જોઈએ છે? વેરિયેબલ. તો એના માટેની આપણને અહીંયા આ સર્કિટ આપેલી છે. તો હવે જેટલા ગાળા દરમિયાન આપણે આઉટપુટ જોતું હશે એટલા ગાળા દરમિયાન આપણે ચોપરથી અને એસસીઆર ને ઓન રાખશું, અને જેટલા સમય માટે આપણે આઉટપુટ નહીં જોતું હોય એટલા સમય દરમિયાન આપણે એસસીઆર ને ઓફ રાખશું. અહીંયા સિમ્પલ બ્લોક ડાયાગ્રામ આપણને આપેલો છે, આને તમે ફિગર 1 કહી શકો અથવા તો, અને આ છે 2. બે એક્ઝામ્પલ આપેલા છે. હવે અહીંયા શું છે તો કે ઈડીસી આપણને આઉટપુટ મળે છે, આ E0. ઈડીસી ક્યારે મળે છે તો કે આ જે વોલ્ટેજ છે આ ઈડીસી, જ્યારે આને ઓન કરવામાં આવે છે એસસીઆર ને, એટલે આની એક્રોસ તો વોલ્ટેજ 0 થઈ જાય છે, પણ અહીંયાથી જે વોલ્ટેજ મળે છે E0 ને કેટલા મળશે તો કે સોર્સ જેટલા ઈડીસી. એટલે જો અહીંયા આપણે એને ઓન કરી એટલે આપણને ઈડીસી વોલ્ટેજ મળે છે. હવે આ સમયે એસસીઆર ને ઓફ કરવામાં આવે, જે અહીંયા ગેટ સિગ્નલ થી આ ચોપર ની જે સર્કિટ છે એ શું કરશે તો કે આ પર્ટિક્યુલર ટ્રાન્ઝિસ્ટર અથવા એસસીઆર ને ઓફ કરશે. એટલે જેવું ઓફ થશે અહીંયા આવી જશે, જો એના વોલ્ટેજ કેવા થઈ જશે 0. પેલા વોલ્ટેજ હતા ઈડીસી અહીંયા સુધીના, પછી વોલ્ટેજ થઈ જશે ઈડીસી. હવે જ્યાં સુધી એને બીજું સિગ્નલ નહીં મળે ત્યાં સુધી એના વોલ્ટેજ 0 રહેશે, એટલે એ ગાળાને ઓફ ટાઈમ કહેવાશે અને આને કહેવાશે ઓન. અને આ ટોટલ ટી. હવે આપણને માટે એવું સર્કિટમાં દર્શાવેલું હોય કે ભાઈ આપણે ટોટલ ટી જે છે, ટોટલ ટાઈમ એટલે શું? ટોટલ ટી ને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? ટી બરાબર ટી ઓન પ્લસ ટી ઓફ, એને કહેવાય ટોટલ ટી. તો આ ટોટલ જે ટી મળે છે આપણને, આપણે એમાં કોઈ ફેરફાર નથી કરવો, પણ આપણે ઓન અને ઓફ ગાળામાં જો ફેરફાર કરવો હોય તો થઈ શકે. કઈ રીતે તો કે જો આમાં ટોટલ ટી આટલો ફિક્સ રાખેલો છે, અહીંથી આટલો ટી ઓન પ્લસ ટી ઓફ જેટલો. હવે બીજી સર્કિટમાં આપણે શું કરીએ છીએ તો કે આપણે ઓન ગાળો વધારી દઈએ છીએ, વધારે સમય માટે અહીંયા જે ટ્રિગરિંગ સર્કિટ છે એ સિગ્નલ આપશે, કન્ટિન્યુ રાખશે, અને ઓફ માટેનો ટાઈમ છે અહીંયાથી ઓફ થશે, અને ટોટલ ટી તમે જો સરખો રહેશે. તો આ એવી કન્ડિશન છે કે વેરિયેબલ ડીસી તો ખરો, પણ જે ટોટલ ટાઈમ છે એ ટોટલ ટાઈમમાં કોઈ પણ ફેરફાર થતો નથી. હવે આનું જે આપણે એવરેજ આપણને જોવું હોય કે એવરેજ આપણને કઈ રીતના આઉટપુટ મળે છે, ધારો કે અલગ અલગ ટાઈમ ડિલે આપણને આપેલા છે, અને અલગ અલગ ટાઈમ ડિલે માટે આપણે વર્ક કરીએ છીએ. એક ઇન્સ્ટન્ટ 1, ઇન્સ્ટન્ટ 2, 3 અને 4, અલગ અલગમાં ટી ઓન ગાળો અલગ છે, ટી ઓફ અલગ છે. તો આવી પરિસ્થિતિમાં આપણે જ્યારે એવરેજ વોલ્ટેજ મેળવવો હોય તો એવરેજ વોલ્ટેજનું ઇક્વેશન શું થશે તો કે એવરેજ વોલ્ટેજ E0 ઇઝ ઇક્વલ ટુ ટી ઓન ગાળો, કેટલા ગાળા દરમિયાન ઓન રહે છે, ટી ઓન ડિવાઈડ બાય ટી ઓન પ્લસ ટી ઓફ. જો અહીંયા ટોટલ એવરેજ વોલ્ટેજ ટી ઓન ઇઝ ઇક્વલ ટી ઓન ડિવાઈડ બાય ટી ઓન પ્લસ ટી ઓફ ઇન્ટુ ઈડીસી. હવે ટી ઓન પ્લસ ટી ઓફ છે એ આપણને ખ્યાલ છે ટોટલ ટી, એટલે આપણે શું કર્યું E0 ઇઝ ઇક્વલ ટુ ટી ઓન ડિવાઈડ બાય ટી ઇન્ટુ ઈડીસી. હવે ટી ઓન ડિવાઈડ બાય જે ટી છે એને કહેવાય ડ્યુટી સાયકલ. શું કહેવાશે? ડ્યુટી સાયકલ. એટલે આપણને એક્ઝેક્ટ રિઝલ્ટ શું મળ્યું તો કે E0 બરાબર KEDC. આ આપણને એવરેજ આઉટપુટ વોલ્ટેજ નું ઇક્વેશન મળ્યું, જ્યાં K છે એ ડ્યુટી સાયકલ છે. ડ્યુટી સાયકલ એટલે શું તો કે જે આપણે એકમ ટોટલ ટાઈમ કહીએ તો એ ટાઈમ દરમિયાન પર્ટિક્યુલર એસસીઆર છે કેટલો સમય ઓન રહે છે.
આને કહેવાય ડ્યુટી સાયકલ. સમજાણું કે ટોટલ ટાઈમ જે છે, ટોટલ ટાઈમ ને આપણે એકમ ગણીએ તો એટલા ટાઈમમાં એસીઆર કેટલા સમય માટે ઓન રહે છે, બરાબર, એને કહેવાશે ડ્યુટી સાયકલ. કે ઇઝ ઇક્વલ ટુ ટી ઓન ડિવાઈડ બાય ટોટલ ટી. તો આ રીતના હવે આપણને ખ્યાલ પડે કે ભાઈ અહીંયા ટી ઓન ગાળો ઓછો છે એટલે ડ્યુટી સાયકલ કેવું થશે, ઓછું થશે. અહીંયા ટી ઓન ગાળો વધારે છે એટલે ડ્યુટી સાયકલ વધારે થશે. એટલે આપણને એ ખ્યાલ પડી જશે કે જે ડાયાગ્રામ 2 છે એમાં આપણને એવરેજ આઉટપુટ વોલ્ટેજ વધારે મળશે. કન્ટિન્યુઅસ આ જ રીતના સિગ્નલ આવશે કે જેમાં ટી ઓન ગાળો વધારે હશે અને ટી ઓફ ઓછો હશે, તો એમાં આપણને એવરેજ આઉટપુટ વોલ્ટેજ વધારે મળશે. એટલે એવી કોઈ રિક્વાયરમેન્ટ હોય કે એવરેજ આઉટપુટ વોલ્ટેજ આપણે વધારે જોતા હોય તો આપણે ટી ઓન ગાળાનો વધારે દઈએ, અને જો આપણે એવરેજ આઉટપુટ વોલ્ટેજ ઓછા જોતા હોય એટલે કે સ્ટેપ ડાઉન કરવું હોય તો આપણે શું કરશું, ટી ઓફ ગાળાને વધારશું. બરાબર. તો આ રીતે એકદમ સરળ રીતે આપણે ફિક્સ ડીસીમાંથી વેરિયેબલ ડીસી મેળવી શકીએ. બરાબર. તો આ થયું ચોપરનો બેઝિક પ્રિન્સિપલ અને ચોપરની ઉપયોગિતા. ખૂબ ખૂબ આભાર.